ગલુડિયું મરી ગયું છે ગામમાં. જો આ અમારું ગામ છે. ગલુડિયું મરી ગયું છે ઠંડીના હિસાબે, એટલે હવે એને લઈ જાઉં છું અને સમાધિ દેવાની છે. આ જો એની માં આવી છે, જો એની માં આવી જો એની માં કેવી એની પાસે જુઓ. ગલુડિયું મરી ગયું છે. ભાઈ ગલુડિયું બોલ્યું આ ગલુડિયું મરી ગયેલું હે. આ ભાઈ લઈ જાય સમાધિ દેવા માટે. ગાડી હાલતી કરીને જામ ત્યાં સુધી આ સારું કરે. નાનું એવું તો એને સમાધિ આપવા માટે ખાડો ગાળીએ છીએ, પછી આગળ સમાધિ દઈ દઉં. જો બસ હાલ કાપી. જો આ ગલુડિયું મરી ગયું છે ગામમાંથી, એને લઈ આવ્યો છું. એને સમાધિ આપવાની છે, એના માટે જો અબીલ, ગલાલ, ફૂલ, નિમક. આ ગલુડિયું છે. ઠંડી લાગી ગઈ છે એના હિસાબે મરી ગયું છે, તો આપણે એને સમાધિ આપવાની છે. જય આપા ગીગા. ભગવાન, આમ સમાધિ આવી જવું જોઈએ. જો ગલુડિયું ઓફ થઈ ગયું છે ને સમાધિ આપી છે. અબીલ, ગલાલ, કંકુ મારું ભેગું લેજો. ગલુડિયું આવે ને હવે સેવાના કામ કરાય ભાઈ, તો કંઈક ભેગું આવે. જુઓ કેટલી એના આત્માને શાંતિ મળશે. અને અમારે કુંભાર ભગતને સેવા કરવાનો તો શોખ છે ભાઈ. હાલો, અબીલ, ગલાલ, કંકુ થઈ ગયું. હવે નિમક આવે છે, જેથી કરીને ગંધાય નહીં. કઈ દિશાનું જ લેજે આખે આખું. આવા કામ કરાય ભાઈ, તો કંઈક ભેગું આવે. અમને કુંભાર ભગતને તો આવો સેવાનો બહુ શોખ હોય. હાલો, સમાધિ દેવાઈ ગઈ છે. હાલો હવે અહીંથી એ આપા ગીગા. જો સમાધિ દેવાઈ ગઈ છે ગલુડિયાને. ભગવાન એના આત્માને શાંતિ આપે અને સારી જગ્યાએ જીવ જાય. જય આપા ગીગા. સારું હાલો. એ ભગવાન. જય આપા ગીગા. જો સમાધિ આપી ગલુડિયાને, અને આ રીતે પથ્થરને માથે મૂકી દીધા છે, જેથી કરીને ભૂંડણા છે, કૂતરા છે, જેને કાઢે નહીં. બરાબર.
જુઓ વ્યવસ્થિત સમાધિ દેવાઈ ગઈ છે. હવે અમે જઈએ છીએ ઘરે. સારું હાલો જઈએ આપા ગીગા.